સુરત આવી બેકાર સાવ એટલે સાવ બેકાર. ફાઇનલી ટાઈમ છે એટલો પનવેલ કરવાની વાર હે. પનવેલ પહેલી વાર આવી ગયો એકલો. ખરે જ નથી ખબર પડી ગઈ હતી. મેટિકા આ લેવી છે. અંધાઈ ને રામ રામ ને જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે ફરી એકવાર મારા નવા વ્લોગમાં. આગળની ક્લિપ જોઈને તમને ખબર તો પડી ગઈ છે કે કંઈક સરપ્રાઈઝ દઈ. તો હું પહેલી વાર ને એકલો જાઉં અને બસ ઘરે ખાલી એક મૂકવા આવે ને અને મમ્મીને જ ખબર હે કે મુંબઈ જાઉં આપણે એને ભાઈને હે ને સરપ્રાઈઝ દઈ. જોકે હવે તો ત્યાં જઈને ખબર પડશે સરપ્રાઈઝ રહી છે કે નથી રહી. 9:45 થયા, 9 વાગે નીકળશે. અહીંથી મૂકવા આવે છે 2-3 જણા પપ્પાની બધા મૂકવા આવે છે. ટ્રેનમાં 11 વાગ્યાની છે એક્સપ્રેસ છે. એક 3 ટાયર એસી છે. મિડલની સીટ મળી છે. તો જોઈ ક્યારે પૂગી છે, પોગાઈ જાય છે, સીટ આરામથી મળી જાય છે કે નહીં. બાકી સરપ્રાઈઝ દઈ પહેલી વાર જાઉં હું એકલો. જોઈ કેવી જર્ની રહે છે. 9 વાગી ગયા નીકળી ગયા. ગાડીમાં ગાડી થઈ ગઈ લોડ. ડ્રાઈવર એવી હે ને હમણાં પૂગી જાય ભાઈ. ટ્રેન કેટલી લેટ છે કે ક્યારે નીકળે ભાઈ ત્યાં જઈને ખબર પડશે. ગાંઠિયા આપણે ખાતા નથી, બંધ કરી દીધી. જીમ ચાલુ કર્યું ને ગાંઠિયા બંધ થાય. એન્ટર થઈ ગયા રાજકોટના રેલવે સ્ટેશનમાં. ટ્રેન લગભગ 1 કલાક લેટ દેખાડે છે. ગાડી જઈ છે. હાલો અંદર જોઈ ગયા. પ્લેટફોર્મ ઉપર આવવાની લગભગ પ્લેટફોર્મ નંબર 3 હશે. આગળ જાય હવે જોઈ. હાલો ભાઈ એન્ટર થઈ છીએ. પ્લેટફોર્મ 2 ને 3 પ્લેટફોર્મ છે. 3 પ્લેટફોર્મ અહીંયા જ આવી જશે. આપણે તો છેલ્લે છે. હાલો ભાઈ અંદર જઈ. B5 SC 29. ચલો. ફૂલ ઠંડી છે, ફૂલ ઠંડી છે. 29 આગળ હજી આગળ આઈ રે આવડી આઈ રે 29 આવડી હાલો ઉપડી ગઈ છે. હાલો આવજો. પાછી સીટ ગ્રહણ કરી લઈ. મળી ગઈ છે સીટ. સુઈ જશે. કેટલા વાગ્યા ખબર છે? 11:30 થયા છે. 11:30. કાલે લગભગ સવારે 11:30 એસી ની જોઈ. એવા સરપ્રાઈઝ એને મળે છે કે ખબર પડી ગઈ તો જોકે મને નથી ખબર અત્યારે. પણ આ જર્નીમાં મજા આવશે. પહેલી વાર જઈશી. જોઈ કાલનું રિએક્શન મારે ફેશિયલ જેવું છે કે કેવું કરશે. જોઈએ આગળ તો હું કંઈ હોઈ જાય કે ભાઈ કંઈક ફોન જોઈ. સવાર થઈ ગઈ. સ્ટેશન પર ખબર નહીં કઈ હોય છે. ઇન્દર તો સારી આવી ગઈ. વાંધો નથી. ઇન્દર તો આવી ગઈ.
જે કેટલા વાગ્યા 7 વાગ્યા હે 4-5 કલાક હે 4 કલાક હે ભાઈ સુરત આવી ગયું છે 7 વાગ્યા સુરત આવી क्या बात है ट्रेन नंबर 2292 अगस्तीपुर वलसाड सुपरफास्ट एक्सप्रेस अच्छा ठीक है अगस्तीपुर जो ये भी है तो नहीं is arriving on काम वाली है number 2 thank you નીંદર આવી ગઈ મસ્ત ની 3-4 કલાક નીંદર થઈ ગઈ ભૂખ લઈ ગઈ ને નાસ્તો લીધો બેકાર આવ બેકાર કઈ મજા જ નહીં પેલા મેં આ લીધું મેં કીધું ને આ કાંઈ મજા આવશે આ બેકાર લઈ ગયું તો મેં કીધું ભાઈ આ લઈ લો આ બેકાર હે ફેંકવા જવું જવું અત્યારે એમને હે આખું ફેંકી દેવું હોય મેં કીધું ખાઈ લે હાલો ને લાગતું તો બેકાર જશે બેકાર જ ઘર જેવું ન થાય ન થાય બે સ્ટેશન ખાલી વાર હે પનવેલ ને ફાઇનલી પૂગી જશે પનવેલ ફાઇનલી ભાઈ હવે પનવેલ આવ્યું હે રેડી થઈ ગયા છીએ ઘરે જવા માટે પહેલી વાર મેં મારી એકલામાં જર્ની કરી એટલે લાંબી 800 કિલોમીટર નાખ્યા હે ટ્રેનમાં એ તો પહેલી વાર એકલા બસ જો સ્ટેશન આવે જ છે Now finally time to say hello Panvel. Finally ભાઈ પનવેલ પૂરી ગયા બસ ખાલી રિક્ષામાં એક બેવાની રાહ હે બસ ખાલી અહીં એક રિક્ષા કરવાની વાર હે ભાઈ ફાઇનલી ઉતરી ગયો જો પનવેલ પહેલી વાર આવી ગયો એકલું ઘરે જવાનું છે રિક્ષા કરવાની બસ રાહ છે એક રિક્ષા ને ડાયરેક્ટ ઘર એટલે ભાઈ ઈજી ખુશી મળશે હા હા આમ શું ફિલિંગ છે કે ભાઈ એકલા આવ્યા પહેલી વાર અને એ પણ પોગી ગયા એકલા કાંઈ પણ શું કહેવાય મુશ્કેલી વગર હાલો હવે સ્ટેશનની બહાર નીકળી રિક્ષા કરી અને ઘરે જઈ હેલો પનવેલ ફાઇનલી મહિના ઉપર પ્લાન કરતા હતા ફાઇનલી એને પહોંચવા જઈ રહ્યો છો બસ 5 થી 10 મિનિટ અને ઘરે જોઈ કેવું રિએક્શન રહીએ છે એવું અચાનકથી જોઈને ખબર ના પડી હોય તો સારું હોય બાકી તો બીજું શું ફાઇનલી આપણે મળ્યા છે આપણે લઈ ગઈ છે ડેસ્ટિનેશન ઉપર સામાન કપડાં નાસ્તો મૂકી ઘરે ફાઇનલી ભાઈ ઘરે જવું ઘરે રહી શકો ને ઘરે નહીં હોય તો પોપટ થઈ જાય ઘરે જ નથી ખબર પડી ગઈ હતી મને લાગ્યું હતું યાર કોકને ખબર પડી ગઈ છે
તો હાલ આવો પણ હવે આવીશ કેમ જો મેં બધું જોયું મેં કીધું એ તો અહીંયા જ લાગે ખબર પડી ગઈ કોને કીધું તું કીધું કોને કાંઈ નહીં આજે બિંદી આંટી આમે ખોલ કે લોક ખોલ ને મને અવાજ આવતો તો મેં કીધું અંદર કોક બોલી હે મેં કીધું हमने लोग करने का भाई ते तो હે કોને કીધું કોને મને જ્યારે તો મેસેજ કરતો ત્યારે ખબર પડી ગઈ હતી एक अलग थे लोग यार કીધું કોને તને હે આ મારી મમ્મીનો સસ્તો પ્લેન તમે યાર હવે તમે ઓલા શું કહેવાય એજન્ટ રાખો ને એમને મજા ન આવે તમે મમ્મીનો પ્લેન હતા ઈ બધે હે ભાઈ તમે એજન્ટ રાખો ને મારા ઘરમાં ઈ મજા ન આવે દઈ નહીં યાર ભાવ માં વેચે ગયેલા જિંદગી બે થી 3 જણા જ ખબર હતી એમાંથી પણ મીરના લીધે બધાને ખબર પડી ગઈ કોઈ બીજું હું બીજી વાર ક્યારેક એક્સપિરિયન્સ છે ને એકલા આવવાનો ક્યારેક ગિમ્બલ લઈ વઈશ ને ગિમ્બલ લઈ ના એડ્રેસ તો મને ખબર હતી એ તો મળી કોને કોલ કરસ તું મમ્મી ને કરું પછી ગયો તારો છોકરો ઓ હોય અમને તો ખબર જ નહોતી ખબર પડી ગઈ તેને ખબર હતી મને ખબર હતી ઓલા મીરિયાએ કહી દીધું હોય છે યાર તમે તો પણ હવે હાવ કાંઈક કેવું લાગ્યું યાર હું આવ્યો એકદમ આવું લાગ્યું મારી સરપ્રાઈઝ ની તો માવણ કે આખી નહીં કે મીરભાઈ થેન્ક યુ હે એકવાર મેં મારું બેલેન્સ બતાડ્યું ને આખા ગામને કહી દીધું મેટિકા એક કાંદા જો આવડિયા ને અહીંયા ફેમસ છે આવડિયા દ્વારકાથી સ્વીટ આવડિયા ને એ એના બહુ ફેમસ છે બોર્ડ દેખાતું નથી અહીંથી નકર તમને દેખાડતો જ બોર્ડ નથી દેખાતું અલે વક્કર એ કેવું એલા ગ્રીનરી એ મજા આવી ને પવન ને સ્કેનર ભાઈ ફાઇનલી ખાઈને ખદોડીને ને બિંદર કરીને હવે એને કંઈક વસ્તુ લેવાની છે એ વસ્તુ લઈને એટલે જવાનું ક્યાં એલા ઓલું કેવું સ્પોર્ટ એવું કંઈક કહે છે ત્યાં જવાનું છે ત્યાંથી ટેક ઓફ કરે એવું કંઈક કહે છે હે ટ્રાન્ઝિશન કર અરે આને જો ને એલા હું તું એવું કંઈક કહે ત્યાં જાસી આને રમકડા લેવા છે તો રમકડા લઈ દઉં છું બિચારાને આ લેવી છે ભાઈ ગાર્ડન માં જો ખાલી વ્યૂ જોવો બધે હોની મજામાં બધે સૌ ની કેવા જગ્યા ગોતે છે ક્યાં રમવું ક્યાં ના રમવું ફાઇન્ડિંગ પાછળ જો બે આંટીઓ બેસ્ટ પ્લેસ પહેલી વાત લાગી ગઈ આવાટ લાગી ગઈ वीडियो रिकॉर्ड हो रहा है ना बता मैंने नहीं देख मैंने અત્યાર સુધી કેટ રહીમાં હવે રહીએ ફાઇનલ સંગ્રામ 2v2 બેડમિન્ટન આ ભાઈ મારો વારો આવશે કે નહીં આવે અર્જુનિયા મારો વારો આવશે કે નહીં આવે પહેલો જોઈએ હવે મારો વારો આવે કે નથી આવતો હવે ફાઇનલી ઘરે આવી ગયા બેડમિન્ટન રમીને કેટલા વાગ્યા 9:30 થઈ ગયા છે અને પાછા જઈ જેમ મુજબ આ બસ પતી જાય એટલી વાર હે પાછું જવાનું બેડમિન્ટન રમવા તો એ બનાવ્યા શું કહેવાય વડા સાબુદાણાના વડા છે આજે ભાઈ રહ્યા છે તો એના માટે સ્પેશિયલ બન્યા છે આ બતાવીને મસ્તીના બન્યા છે એક નંબર મમ્મીના હાથમાં જાદુ નથી મમ્મી જ જાદુ છે આ બતાવીને પાછું જવાનું હોય બેડમિન્ટન રમવા કપડા એડિટ થઈ જાય થઈ જાય કાપી નાખશી આપણે કાપી નાખશી તોય નાખે વડી આવી ગઈ વડી મજા આવ્યા હવે આ ખાઈને પાછા રહ્યા બેડમિન્ટન રમવા પછી એના કરી નાખી બ્લોગને
અરે બે મતલબ આમાં આ એક અને અત્યારે રમે ગરમી એવી રમવાની મન ન થાય ઓહો ગરમી રાતના 2:30 વાગે 2:30 વાગે ને આવી ગરમીમાં રમવાની મન નથી થતું થોડીક વાર રહીમાં તો બસ તોબા થઈ ગઈ હવે એક અત્યારે આરામથી બેવાની જેવી મજા આવે બેઠા ફાઇનલ બે હવે ઘરે આવી ગયા નાઈ બાઈ લીધું તૈયાર થઈ ગયા કૂવા માટે તૈયાર થયા વિચાર કરો ગરમી જેવી કે ફરજિયાત નાવું પડે અને આવો રહ્યો અમારી જર્ની કાલાવડથી મુંબઈની સરપ્રાઈઝ તો તમને ખબર પડી ગઈ કે સરપ્રાઈઝ અમારા જરાક ભાઈ એવા થેન્ક યુ ફોર મી થોડુંક કહેવાય ગયું એનાથી જો કે તો ખાવાનું જ હતું ખબર પડી ગઈ તો આવું હતું પછી એકાદ બે રોગ બનાવશું લગતું ગમે બનાવે સારું તમારો ભાઈ બસ તો આપણે કરીએ આ વ્લોગને અહીંયા એન્ડ લગભગ તમે અહીંયા ઊંધી જોવો એ બધું મોટી વાત છે ઊંધી જોયું અમારો વ્લોગ એક જ દિવસમાં કેટલો ક્રેઝી મજા કરી પછી કેટલી જગ્યાએ ફેરવા કાંઈ હવે આવો હતો ટેક ઓફ સ્પોટ નો વ્યૂ છે એ બીજા વ્લોગમાં આવશે બીજા વ્લોગ માટે એના આટલું અલગ તો બસ આપણે આ વ્લોગને એન્ડ કરી દઈ તો આ વ્લોગને લાઈક કરી નાખો શેર કરી નાખો સબસ્ક્રાઈબ કરી નાખો તો આપણે કરીએ આ વ્લોગને એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ